શ્રી વલ્લભાધીશ કી ગિરિરાજ શ્યામ સુંદર શ્યામને શ્રી ગુસાઈજી પરમ દયાળ શ્રી ગોકુલ નાથ કી દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जन्माष्टमी ने खूब खूब बधाई खूब खूब बधाई बधाई वैष्णव ने चाचा करी जय श्री कृष्ण। जन्माष्टमी ने रात्रे गोकुल में मथुरा में वसुदेव देवकी ने त्या चतुर्भुज स्वरूप प्रगट थया। દેવકીજીએ કહ્યું ના, આ સ્વરૂપ કંસ જોશે ને તો મને બીક લાગે છે। ઠાકોરજી કે સાક્ષાત તારી પાસે છું, પણ માની મમતા અને પછી દ્વિભુજ થયા। એ ચતુર્ભુજ સ્વરૂપ સાઉથમાં એક ગામમાં છે, આજે પણ દર્શન થાય છે શાદી એટલે। તો પછી ઠાકોરજીએ કહ્યું હવે સુપડામાં મને ગોકુળ પધરાવી જાવ। અને ઠાકોરજી ભગવાન તરીકે પ્રગટ થયા હતા। ભગવાન કોને કહેવાય? જેનામાં 6 ગુણ હોય, ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય। હવે જો ભગવાન તરીકે ગોકુળમાં જાય તો કોઈ લાડ ન લડાવે, બધા એનાથી બીએ। એને જે વાત્સલ્ય લીલા, માધુર્ય લીલા, પ્રેમ લીલા, સખ્ય લીલા, એ કોઈ લીલા થાય નહીં। એટલે ઠાકોરજીએ બધા જ પોતાના ગુણ યમુનાજીમાં પધરાવી દીધા। અને એનું પ્રગટ પ્રણામ વલ્લભ કે છે અનંત ગુણ ભૂષિતે, કારણ કે પ્રભુએ બધા જ ગુણો પધરાવી દીધા હતા અને પ્રભુ પધાર્યા। અને નંદા સુનાનંદાએ નંદ બાવાની બેન એટલે કે યશોદા માની નણંદ આટલી જય ફુમારે પધાર્યા પ્રભુ। આખું ગોકુળ ગામ મૈયાજ તો ગોકુલ ગામ कैसो रहो फूली के माई आज तो गोकुल गाम कैसो रहो फूली फूली है यशोदा रानी सब संग फूली के माई आज तो गोकुल गाम कैसो रहो फूल आज तो गोकुल गाम। છેલ્લું ટૂંક આવે છે, નંદદાસજી ગાય છે। નંદ દાન ખોલી કે નંદદાસ બોલી કે। હવે નંદદાસજી અષ્ટ સખામાંના 8મા સખા। એ કે છે નંદ બાવા દાન દેવા માટે બધા ભંડાર ખોલી નાખ્યા અને થાકતા નથી। એવું દાન આપે છે કે બીજી વાર કોઈને હાથ ન લંબાવવો પડે। તો કે અમારી પાસે તો એવું કઈ છે નહીં, તો અમે કેવી રીતે આનંદ વ્યક્ત કરીએ? તો કે નંદ દાસ બોલી કે અમે બોલીને આનંદ કરીએ। ઓલી એક વાર્તા આવે છે કે નારાયણદાસ ને ત્યાં એક નારાયણદાસ કામ કરતા હતા પેલામાં દીવાન ને ત્યાં। હવે એને ખબર હતી કે આ 4 રૂપિયામાં કઈ મારું લગ્ન થવાનું નથી। હવે વિચાર આવ્યો લગ્ન ન થાય કઈ નહીં, પણ મનમાં તો રાજી થાવ ને એટલે ઘર આવીને કે એ ખોલ, સાંભળે છે? પછી અંદર જઈને કે રસોઈ થઈ ગઈ છે, ગરમ ગરમ રોટલી ઉતાર, હું સ્નાન કરીને આવું છું। પછી જમતા જમતા કે હવે તું બેસી જા, વાસણ ઘસીને આપણા રૂમમાં આવ। આ ડોસી પાડોશી અરે યાર આ તો પરણેલો નથી, આપણને તો ખબર નથી, આ કોને રાખીને બેઠો છે? ગામના મોઢે ગયણાનો બંધાય, ત્યારનો માહોલ હોય કે આજનો માહોલ હોય। હવે આવું રોજ ચાલે। એક દિવસ બધાએ નારાયણદાસને ફરિયાદ દીવાનને ફરિયાદ કરી કે નારાયણદાસ આવું કરે છે। એ કે હોતા હશે, એનું તો કામ જુઓ, 4 વાગે એટલે વયો જાય છે, અડધો જ પગાર લે છે કે મારે। એ કે રાખીને બેઠો હોય તો વયો જ જાય ને। છાનામાં ના પાછળ પાછળ તપાસ કરવા કોણ? દીવાનને। ઓલા બારણું ખખડાયું, ખોલ, સવારનું કોઈ આવ્યું નથી ને, ખોયલું નથી ને? તને ના પાડી છે। પછી અંદર ગયા એટલે કે આજે પૂરી કરજે, હું નાઈને આવું છું, અને 4 બટાકાની પતરીને ભજીયા કરજે।
અને શીરો તો તું કરવાની જ છો, મને ખબર છે. આજે નંદ ઉત્સવ છે. નારાયણદાસને આવા સાંભળતા જોઈને દિવાન કે અર, આને તો હું કેવો માનતો તો, ના કેવો નીકળો. હવે દિવાનને બધી છૂટ હોય, બાણું ધાપ 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 ખખડાયું. ઓલાય ખોલ્યું. અરે દિવાન સાહેબ, મને કીધું તો હું આવત, અંદર આવવા દે. અરે અંદર અમારે કોટડીમાં નો હોવાય, આપ તો બધા સાટી નહીં સેજ ઉપર બેસો, મને જવા દે. ચારે બાજુ જોયું, મારે વાલા શું ગોતો છે? હમણાં તું બોલતો હતો ને, પૂરી બનાવો ને, ભજીયા બનાવો ને, હું નાઈ નાવું ને. એ કે સાચું કહી દઉં? એ કે આવું બોલ્યા પછી હવે સાચું બોલવાનું રહ્યું છે? એ કે મારી વાત સાંભળો, 4 રૂપિયા પગારમાં મને કોઈ દીકરી આપે નહીં, મારા લગ્ન થાય નહીં, એટલે હું મનમાં રાજી રહેવા માટે એકલો કહેતો, એ પૂરી બનાવજે, નાનભોગ બનાવજે. દેવાની આંખમાં પાણી આવી ગયા. અરે રે, આવા વૈષ્ણવ. એણે કીધું તારો પગાર આજથી ને 5 ગણો, અને તને કોઠડીના બદલે આપી દઉં મિલમાં જગ્યા, અને તારે સારી છોકરી ગોતીને લગ્ન કરી લે. તો અહીંયા નંદદાસ શું કહે છે કે અમે તો નંદદાસ જે લીલાના દર્શન થાય ઓમાં એનું વર્ણન કરે છે. એટલે કે છે નંદદાસ દાન દે તે ખોલી કે નંદ ઓર નંદદાસ કેવી રીતે બોલી કે ઓલા બોલતા હતા નારાયણ દાસ એમ બોલે, હા આટલું બધું દાન દીધું, આ ઘોડા દીધા, અશ્વ દીધા, ઘોડે સવાર દીધા, આ હાથી દીધા, ઐરાવત હાથીની જેમ આને લટક મટકથી ચાલ ચાલે, આને મહાવત દીધો, આને સોના રૂપા. આ દર્શન કોલે થાય છે? નંદદાસને. એટલે કે છે નંદ નાન દેત ખોલી કે, એને બધા ભંડાર ખોલી નાખ્યા. તો અમે શું? નંદદાસ દાન દેત બોલી કે, અમે બોલીને કરીએ છીએ. તો આવો નંદ ઉત્સવ આજે દરેકના ઘરે મિશ્રી આરોગતા હોય કે દૂધ ઘર, ફીકું હોય કે સખડી હોય કે આઠે આમની સેવાય, આજે દરેકના ઘરમાં નંદ કે આનંદ જય કનૈયા, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી દી ઘોડા હાથી દિए घोड़ा दिए और दिए पालकी, बरसाने से टीको आयो भले बरसाने से टीको आयो भले युवानो को लड्डू केड़ा गुड्डन कोलापति, युवानो को लड्डू केड़ा गुड्डन कोलापति, नंद घेरा नंद भयो जय कन्हैया लाल के, राधा जी को सैया आयो जय कन्हैया लाल के, दाऊ जी को भैया आयो जय कन्हैया लाल के, दाऊ जी को भैया आयो कन्हैया लाल के, नंद के आनंद भयो जय कन्हैया लाल के, नंद के आनंद भयो जय कन्हैया लाल के. આજે બધાના ઘરે નંદ ઉત્સવ, પણ જેના ઘરે પુષ્ટ કરાવેલા હોય એને બધું આનંદ આવશે, કારણ કે પછી સંબંધ બંધાઈ ગયા. ઓલું તો રમકડું, નાના હતા ને ઢીંગલી પોતિયા રમતા, રમત પૂરી થાય, વેકેશન પૂરું થાય, બધા પોતાના ઘરે જાય, એ ઢીંગલીને ફેંકી દઈએ ઢીંગલા, પછી કઈ મતલબ જ નહીં. પણ પરણી જઈએ પછી જે આનંદ છે, પણ પરણીએ ને તો જવાબદારી લેવી પડે ને, આનંદ કરીએ તો જવાબદારી લેવી, એટલે આપણે પુષ્ટ કરાવીએ તો આનંદ પરમાનંદ, પણ જવાબદારી હોય ને. આજે માનો કે આપણા ઘરે નંદ ઉત્સવ હોય, આટલી બધી શરદી, નાક બંધ, બોલાય નહીં, શરીર તૂટે. હવે માનો કે ઠાકોરજી ન હોય તો હુઈ રહી કે નહીં? આજે પ્રભુ 2:30 વાગ્યા સુધી હુવા દીધી, હાથ પકડીને લઈ જાય છે. તો નંદ ઉત્સવનું તો કહેવાય ને કે આખા પેલામાં ગુરુ ઘરનું નંદ ઉત્સવનું ગોરસ, પછી અન્નકૂટની સખડી, પ્રબોધિજી દેવ અધરામૃત, આ બધી, અને હોળીનું
રંગ. આ ગુરુ ઘરનું ના મળે તો આનંદ ન આવે. શીખા ક્યાંથી? ગુરુ ઘરેથી. ઠાકોરજી કોણે પધરાવ્યા? ગુરુએ. સેવા કોણે શીખવાડી? ગુરુએ. રીત કોણે કીધી? ગુરુએ. પ્રણાલી કોને? ગુરુને. છેલ્લે એટલું કહ્યું, ઈલાબેન તમારા ઘરમાં કેટલા? મારા વાલા 4. હવે 5. 4 + 1 5 નહીં, 1 + 4. જેનો સારથી કૃષ્ણ હોય ને એને પછી રથ હાંકવાની ચિંતા નહીં કરવાની. પણ જેનો સારથી સ્વાર્થી હોય ને એનો રથ ક્યારે પટકાઈ જાય, ક્યારે ઘોડા છૂટી જાય, ક્યારે વાગી જાય, ક્યારે ભાગી જાય, કાંઈ કહેવાય નહીં. આપણે નક્કી કરવાનું કે આપણા ઘરના, આપણા જીવનના, આપણી જીવન નૌકાના, આપણા સંસારના જો સારથી કૃષ્ણ હશે ને તો એને સંસારમાંથી શ્યામ સુધી લઈ જતા આવડે છે. એક બેન આજ સવારે કહેતા હતા કે ઈલાબેન એટલો વરસાદ પડ્યો, રાતની લાઈટ વહી ગઈ. હવે આખી રાત તો જેમ તેમ કાઢી. હવે લાઈટ ન હોય એટલે પાણી ચડે ને ઉપર. બંગલો હતો એમને. નાવાનું, વોશરૂમ જવાનું, ઘરમાં વસ્તારી. એ કે 5 વાગ્યા ઉઠ્યા હતા, 12થી પાણી ટાંકામાં લાવીએ ને આમ ને તેમને. હવે આટલા બધાનું નાવાનું, વોશરૂમ જવાનું, કપડાં ધોવાના, વાસણ. હવે એટલે પછી એ દીકરો નીચે આવ્યો ઉપરથી. એ કે મમ્મી મોટર ચાલુ. એ કે બેટા ક્યાં થાય છે? એટલે આવું ટ્રાય કરીએ. એટલે કે મેં મારા લાલાને ખીજાણે, તારે ઘરે રહેવું હોય તો ચાલુ કરી દેજે, નહીં તો હાલો કોક વૈષ્ણવ ઘર લઈ જાઓ, પાણી વિના તો હું કરશું કે. એ કે બેન એક જ પહેલી વાર ટ્રાય કરી ચાલુ થઈ ગઈ અને બધા ટાંકા ભરાઈ ગયા. સાક્ષાત પ્રભુ છે અને છે. તમને વિશ્વાસ હોવો જોઈએ, જે નથી. નંદ ઉત્સવની તો જેટલા પ્રસંગ કહીએ, જેટલી વાતો કરીએ એટલી ઓછી. વલ્લભે પેલો નંદ ઉત્સવ કાશીમાં પુરુષોત્તમદાસ શેઠને ત્યાં મદન મોહનજીનો ઉજવ્યો. એટલો અલૌકિક આનંદ થયો. એની બહાર તમે જો ભૈરવ બેઠો છે, ભૈરવ. હવે ભૈરવ કોના મંદિરમાં વોચમેન હોય? શંકર ભગવાનમાં. તો કાશી વિશ્વનાથ ભગવાને કહ્યું, ભૈરવ મારે વોચમેનની જરૂર નથી, મારા વલ્લભના સેવક છે ને પુરુષોત્તમદાસ શેઠ, એના ઘરે જા, એને જરૂર છે. આજની તારીખમાં એ સ્ટેચ્યુ નથી, હકીકત છે. એ ભૈરવ ત્યાં છે. હવે નંદ ઘેર આનંદ, વલ્લભ નંદ ઘેર આનંદ કરે. નંદ ને યશોદા ને વસુદેવ ને દેવકી ને ગોપ ને ગોપીઓ ને સખાઓ ને સખીઓ ને ગાયો ને બછરાઓ ને માકડાઓ ને, તમે જો તો કોઈ બાકી જ નહીં, આખું વ્રજ. અને નંદ ઘેર, હવે મારાથી બોલાતું નથી એટલે નંદ ઘેર નથી કરે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ. હવે બધાને અવર્ચનીય આનંદ થયો. એટલે વલ્લભે કીધું હવે આપ પધારો. બધા કે ના રે, હવે આપણે છોડીને જવાય? વલ્લભ ના. વલ્લભે કીધું મારા વાલા, આ કળયુગ છે. અહીંયા લોકો ચમત્કાર માનશે ને તો લાઈન લાગશે ને આપણા વૈષ્ણવ નહીં આવે. એટલે કૃપા કરીને પધારો. તો કે વલ્લભ ના. તો ત્યાં આજની તારીખમાં કૂવો છે. કાશીમાં પુરુષોત્તમદાસ શેઠની બેઠકમાં આજની તારીખમાં કૂવો છે. ત્યાં નંદ ને યશોદા ને બધાય છે, દર્શન કરજો. તો કે વલ્લભ કાંઈક રસ્તો કાઢો. એ કે રસ્તો કાઢો. જ્યારે જ્યારે વલ્લભપુરમાં નંદ ઉત્સવ હશે ત્યારે આપણે બધાને પધરાવીને આવેશ યશોદાજીનો આવશે, આવેશ નંદ બાવાનો આવશે. એ કે વલ્લભ સમજાયું કોને? હવે નિધિના ઘરમાં જ્યાં વલ્લભપુર બિરાજતા હોય ત્યાં નોમના દિવસે નંદ બાબાને બનાવવામાં આવે અને યશોદાજી બાલક બને. વલ્લભપુરના બાળકો, વહુજી પણ નહીં અને બેટીજી પણ નહીં. એનું કારણ ઊંડું છે કે ટાઈમમાં આ બધું ન કહેવાનું હોય. તો આજે તમે નિધિના મંદિરમાં જુઓ ને,
કોઈ પણ બાલક, દીકરો હોય, પૌત્ર હોય, જે હોય, યશોદાજી બને અને એવા સુંદર લાગે. અને આવેશ કોનો હોય? યશોદાજીનો. નંદ બાવામાં કોનો આવેશ હોય? નંદજીનો. તો આજની તારીખમાં નંદ યશોદાજી આ સ્વરૂપમાં બિરાજી અને સાક્ષાત પ્રગટ થાય છે, એમાં કોઈ શંકા લે સ્થાન નથી. નાના હતા ને અમે જઈએ નીતિના મંદિરમાં ગુરુ ઘરે, તો આ જોઈએ તો બહુ હસતા હતા. હાય હાય, સમજણ ન હોય ને. અને બાને ની બધાને કેવું પૂછીએ એટલે શું કે એવું બધું પૂછવાનું. આ બધા કરે ત્યાં દર્શન કરવાના. પછી સમજણ પડી કે આનું કારણ આ હતું. સાંકડી ખોરમાં બાળકો લીલી પરિક્રમામાં દાન માંગે, માથે બટુકી, અને ગોપીનો વેશ ધારણ કરે. કારણ વલ્લભ કોણ છે? સામડીજી સ્વરૂપ છે. એટલે તમે જો વલ્લભપળના બાળકો આરતી કરે ને, હાથમાં કડા હોય, કાનમાં કુંડલ હોય, મોટું તિલક હોય, અને ખભે ઉપરનો હોય યશોદાજીના સાડીના ભાવથી. તો વલ્લભે 550 વર્ષ પહેલા નંદ બાબા યશોદાજીને જે વચન આપ્યું હતું, એ આજે પણ વલ્લભપુર નિભાવે છે, નિભાવે છે, નિભાવે છે. અને આપણે એનો લાભ લઈએ છીએ. આજે તમે જોજો, લીલી પરિક્રમા, સૂકી પરિક્રમા કરવા જાઓ, વલ્લભકુળ ન હોય તો તમને સૂકું લાગે, પણ તમે વલ્લભકુળ ભેગા જાઓ ને, બધો રસ મળે. સવારે એ લોકો ઉઠે ત્યારથી મંગળા, એમના ઠાકોરજીને મંગળા કરે, કીર્તનિયાઓ આગળ હાલે ને જે બધા પાછળ ચાલવાનું શરૂ કરે. રસ્તામાં કીર્તનની રમઝટ જામે. દરેક બેઠકમાં જે જાળીજી ભરે ને આપણે હાથ લગાવીએ. પાલમાં પાછા આવીએ તો જે પાલમાં જ બેઠા હોય. શ્રીકંજી ને છાસ હોય તો આપણે ગમે એ લઈએ. જેના ચરણ ની અંદર એટલા કાંટા ને કાંકરા હોય, આપણું મન વ્યગ્ર થઈ જાય. અને પછી આપણા ઠાકોરજીને પધરાવ્યા હોય પાલમાં, તો રાજભોગ આવે, તુલસીજી સમર્પે. કોણ આવે? વલ્લભપુર યાત્રા નાયક. પછી આપણા ઠાકોરજીને જાપીજીમાં પધરાવી અને આપણે પ્રસાદ લઈએ. તો જે ત્યાંય આવે, આવું કે પછી એમાંય થોડી આપણને પીરશે. પછી સવારના 3 વાગ્યાનું હોય, બધા હોઈ જાય, 2-2:30 વાગે સુઈએ. 5-5:30 તો બહાર ઢોલક ને મૃદંગ ને વાજુ ને પેટી ને ઝાંઝ ને પખાવજ ને પાણી છંટાઈ ગયા હોય, ગુલાબજળ છટકાઈ ગયા હોય ને મંડપમાં બધા કીર્તનિયા આવી ગયા હોય અને ચાલુ હોય. આજ રે ગોકુળિયામાં નવરંગ નો મત વાગે જો, સહેનાયો વાગે રે નંદજીને આંગણે. કળશ ભરીને પ્રજની ગોપી આવે જો, ફૂલડા વેરાએ નંદજીને આંગણે. એવી રમઝટ જામી હોય. એટલે સવારે તો આપણે પછી ડ્રેસ પહેર્યો હોય કે ગમે, સાંજે આપણે બધાના મસ્ત સાડી ને શ્રૃંગાર ને મોતી ને એના બધાના સેટ પહેરીએ અને રાસમાં જઈએ. અને રાસની અંદર પછી જે મીઠા મીઠા નાદ ઉડા દૂરથી આવીને માર કાને અથડાય. નંદ લોકો પેલો પાખડનો ચોર ગેલો, નંદનો કિશોર પેલો માખણનો ચોર ગેલો, ગોપીને સાથે રમવા જાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવીને માર કાને અથડાય. એક એક ગોપી રે એક કાન છે, એક એક ગોપી એક કાન છે,
મનડું મારું જોય હૈયો હરખાય, મીઠા મીઠા નાદ વેણું ના દૂરથી આવીને માર કાને અથડા. એ જમાવટ થઈ હોય, આપણે અંદર જોઈને થાય. અને એ 7:30 સુધી રમઝટ. સવારના વહેલા ઉઠ્યા હોય એ ચાલીને બધું ભૂલી જાય. એ વ્રજનો પ્રતાપ, એ વ્રજનો પ્રતાપ. આપણે આવ્યા છીએ વલ્લભકુળ સાથે, યાત્રા નાયકનો પ્રતાપ. એ યમુનાજીનો નિયમનો દોરો બાંધ્યો છે એનો પ્રતાપ. આ ગિરિરાજ બાવાને દૂધ ચડાવીને પરિક્રમા કરીને આવ્યા છીએ એનો પ્રતાપ, મારા વાલા. અને પછી 7:30 થાય. હવે જે શ્રી વચનામૃત કરશે અને વચનામૃતનો લાભ મળે, એમાં વ્રજની દરેક લીલાસરી. પેલો મુકાન મધુવનમાં પડે, તાલવન, મધુવન, કુમુદવન અને બહુલાવન. પછી ધીમે ધીમે મુકામ આગળ વધે. જે વનમાં હોય એની લીલાના દર્શન એમના ઠાકોરજીના વલ્લભકુળ કરાવે. પછી પ્રસાદ લઈએ, અને પ્રસાદ લઈને હજી તો જય શ્રી કૃષ્ણ કરતા હોઈએ ત્યાં મંડપમાંથી એનાઉન્સ થાય, ઢાઢી લીલા છે, રાસ લીલા છે. જે પધારી ગયા, જે થાકે ને આપણે થકાય. પાછા જઈએ 11 વાગે, એટલે પાછા આપણે આપણા પાલમાં આવીએ. પાલમાં જ ગોપાલ છે મારા વાલા. અને પછી પાછા બીજા દિવસની શરૂઆત થાય. આ તો બે તો ઝલક આપી, પિક્ચર તો આખું બાકી છે. જે જાય એને ખબર પડશે. શરૂઆતમાં એમ થશે, પણ 40મે દિવસે એમ થશે, અરે યાર પાછું કાં ઘરે જવાનું આવ્યું. એનું કારણ મૂળ ઘર આપણું વ્રજ છે. મૂળ ઘર આ નથી. મૂળ ઘર આ હોય તો લીલામ પહોંચી જાય તરત શું કે દીકરો વહુ બધાય જલ્દી કરો, વજન વધી જશે. બસ મારા વાલા, મતલબી દુનિયા. પણ એ ત્યારે સમજાય ત્યારે મોડું થયું હોય. જેનામાં આસક્તિ રાખવાની જરૂર નથી, એનામાં આસક્તિ વધે છે. અને જેનામાંથી આસક્તિ ક્યારેય છોડવાની ન હોય એ શ્યામ સુંદરમાં આસક્તિ વધતી નથી. બેલેન્સ નથી રહેતું. વધુ કોના તરફ ઢળીએ? છોકરા, પૌત્ર, પૌત્રી, વધુ એના તરફ ઢળીએ. ઠાકોરજી કેવા લલિત ત્રિભંગી છે, આપણા તરફ ઢળેલા હોય કે તું ત્યાં ઢળે છે તો હું તારી સામે આવીને ઢળીને તારા મોઢામાં દઉં એટલે તારે જખબારી લેવું પડશે. પ્રભુ ગમે એ રીતે આપણને છોડતા નથી. ગુસાઈજીના તૃપ્તિલાલ છે, બાલકૃષ્ણજી, એનું બીજું નામ રાજુલું છે. હવે નંદ ઉત્સવ આવ્યો, નવનીત પ્રિયાજી પલને ઝૂલતા હતા, પણ ગુસાઈજીને પિંડરું હતું. એટલે બધા તમે અત્યારે રાજા ઠાકોરના મંદિરમાં જાઓ ને, ગુસાઈ આપણે ગોકુળમાં, તો તમે નીચે જોજો સરસ મજાનો ચોક છે અને ઉપર બધે ગેલેરી છજા છે અને 7 રૂમ છે, વધુ હશે ઓછા નહીં. હવે બધા નંદ ઉત્સવ કરતા હતા. ગુસાઈજીને ને બાળકોને પિંડરું હતું કે શું તક હતું, મને બહુ યાદ નથી. હવે બધા ઉપરથી દર્શન કરતા હતા પણ કોઈ જઈ ન શકે કારણ કે પિંડરું હતું કે સૂતક હતું. હવે બાલકૃષ્ણજી તૃતીયલાજી, એનું બીજું નામ શું? રાજીવ લોચનજી. એને એવો આવેશ આવ્યો યશોદાજીનો, એનું પ્રગટ પ્રમાણ વલ્લભે કહ્યું હતું ને કે જ્યારે અમારા ઘરે નંદ ઉત્સવ હશે ત્યારે આપણે અમે બોલાવીશું. તો અહીંયા બાલકૃષ્ણજીમાં એવો આવેશ આવ્યો, ઉપરથી કૂદકો માર્યો અને પલનામાં નવનીત પ્રિયાજી ઝૂલતા હતા તો તનમાંથી દૂધની ધારા જવા માંડે. ગુસાઈજીએ ભૂરી ભૂરી આશીર્વાદ આપ્યા. ગોકુળનાથજીએ પૂછ્યું, મેં જાઉં? એ કે તને આવેશ નથી, તે મને પૂછ્યું એટલે હજી તારા દેહાનું ભાન છે. બાલકૃષ્ણજીમાં ટોટલી યશોદા મૈયા આવી ગયા હતા એટલે મને પૂછવા ન જોઈએ. એ પોતે આત્માથી પડ્યો, ત્યાં નીચે ગયો, દેહથી નથી ગયો. તે મને પૂછ્યું એટલે હજી દેહનું અનુસંધાન છે. અને નંદ ઉત્સવ કર્યો સરસ. એવી રીતે ગોકુળમાં વટવાના બેઠક જે છે ત્યાં નવનીત પ્રિયાજીના બેઠક જે છે
તો હરિરાયજી ને ગોપેશ્વરજી એકવાર નંદ ઉત્સવ આવ્યો તો હવે પલનું તો હતું નહીં. કંચન મણી જડત પરણે ઝૂલે, તો બે ધોતીમાં સામસામા બે છેડાણે પકડાતા બે છેડાણે અને ઝુલાવે. હવે ગોપેશ્વરજી ને મજા ન આવી. ઓલું આવ્યું ને કે કંચન જડિત. દાઉભાઈ આપણા ઠાકોરજીને સોનાનું પલ્લું, એટલે આવેશમાં હરિરાયજી કહી દીધું આવતા વખતે આપણે ક્યાં હશે. હવે પાછો નંદ ઉત્સવ આવ્યો, એ જ ધોતી એ જ ઝુલાવાનું. એટલે ગોપેશ્વરજી બોલ્યા નહીં, કાં બાબા, એ કે કીધું તું ને. તો માનસીમાં દર્શન આપ્યા કે કંચનના પલ, કંચન એટલે સોનાના પલને ઠાકોરજી નવનીત પ્રિયાજી ઝૂલે. એ બેઠકજી ગોકુળમાં બટવાના બેઠકજીમાં બિરાજે છે. હવે આવા તો નંદ ઉત્સવના એટલા બધા પ્રસંગો છે, પણ આપણે અહીંયા ખાલી 2-3 એટલે લીધા કે જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય એના ઘરે આનંદ હોય. મંદિરમાં બધાને કેમ મજા આવે? એક તો ભીડ હોય, પછી આપણે કઈ કરવાનું જ ન હોય, આપણે ખાલી પૈસા નોંધાવ્યા હોય. આપણે કીચ ઉડે એટલે નાચવાનું ગાવાનું પ્રસાદ લઈને ઘેર. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી હોય, પલ્લું તૈયાર કરીએ, ફૂલથી શણગારીએ, ગાદી અંદર પધરાવીએ, પછી સામગ્રી બધી નવી નવી કરીએ, પલ્લાને પ્રભુને પાછળ પીછવાઈને બધું બહાર લગાડીએ. હવે આ બધું તો તમારે કરવું જ પડે. કરવા વાળા તમે એકલા, મંદિરમાં ઘણા બધા, ને કરવાનું શું? નાચવા ગાવા સિવાય કાંઈ નહીં. અહીંયા તમારે પધરાવાથી માંડી નંદ ઉત્સવ થાય પછી બધું અવેરવાથી માંડીને બધું કરવું પડે. એ કરવું નથી પડતું, એ ટેલ છે. એ ટેલ મેં જોયું છું મંદિરમાં લોકો ઝઘડે ટેલ માટે. એક જગ્યાએ હું ગઈ હતી ને તો અડધું કેળું એમણે ટૂંક કર્યા ને અડધું રહેવા દીધું. મેં કીધું કેમ? મને કોલા બેન મોઢા આવે ને પછી કચકચ કરે છે, અમારે કઈ સેવા ન મળે. તમે તો એને ઘર ઠાકોરજી નથી બિરાજતા. એ કે પણ એને એમ થાય કે મંદિરમાં ઠાકોરજી મોટા. મેં આ તો બરાબર છે, મોટા ઠાકોરજીની વાત આવે તો આપણે સમજી જઈએ. મંદિરના ઠાકોરજી મોટા ને આપણા નાના એવું છે જ ને. કદાચ મંદિર કરતા આપણા મોટા છે. મંદિરમાં જો મુખિયા હોય, પિતરિયા હોય, વૈષ્ણવો કરવા વાળા હોય, આપણે ત્યાં તો મુખિયાજી આપણે, પિતરિયાજી આપણે, ને રસોઈ કરવા વાળા એ આપણે, ને જાળી જઈને જળ ભરવા વાળા એ આપણે, અવેરવા વાળા એ આપણે, સરાવવા વાળા એ આપણે, ધરાવવા વાળા એ આપણે. કેટલી બધી ટેલ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન આ દેહમાં બિરાજે. કેટલી ટેલ આપે છે મારો વાલો. પણ એ આપણને ન ગમે, કોઈ જોતું નથી, કોઈ વખાણ નથી કરતું. મંદિરમાં તો ઓલા બેન ન આવ્યા હોય તરત પૂછે, ફોન કરો કેમ નથી આવ્યા. એમના જેવી ટોકરી કોઈ ન કરે, એમના જેવો મણકો કોઈ ન કરે, એમના જેવો થાક કોઈ ન કરે. આપણા ઘરે તો બધું કરવા વાળા આપણે જ. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં જે આનંદ છે મારા વાલા. હા, તમે પહોંચી લીધું અને નંદ ઉત્સવ છે મંદિર, જાઓ, અવશ્ય જાઓ, એમાં કાંઈ ખોટું નથી. રાતી પીરી ચોરી પેલે ઝુમક સારી, હેરી એ આજે નંદ રાય કે આનંદ ભયો. ગોપીઓ બધી નંદબાવન ડેલીએ જ આવી છે. પણ હવે પ્રગટ પ્રમાણ દો. 1 વર્ષ ગોપીઓ નંદબાવન ડેલીએ ન આવી. ક્યારે? બછડે હારી ગયા. હા, એવા ને એવા પ્રગટ કર્યા. હવે ગોપીઓ બંધ કર્યું. યશોદાજી કે મહેર હમણાં કોઈ ગોપી દેખાતી નથી. ઠાકોરજી કે ક્યાંથી દેખાય? મારું એક સ્વરૂપ એના ઘરે બિરાજે છે. જો ગોપીઓના ઘરે સ્વરૂપ બિરાજવા મહિનો પછી 1 વર્ષ ન આવી તો આપણા ઘરે વલ્લભભાઈ ઠાકોરજી પધરાવી દીધા, પછી આપણને જવાનું મન થાય. અને મન થાય તો એ સમજી લ્યો હજી આપણે આપણા ઘરે બિરાજતા ઠાકોરજીને સાક્ષાત નથી માનતા, મૂર્તિ માનીએ છીએ. આવા અનેક પ્રસંગો
અનેક બધી લીલા સ્થળી, જો નંદગાંવમાં લીલી પરિક્રમામાં, નંદગાંવમાં, નંદ મહેલમાં નંદ ઉત્સવ થાય, ઘણીવાર પાલમાંય થાય, ઘણીવાર બેઠકજીમાંય થાય. જ્યાં જે સ્થળે લીલા થઈ હોય. હવે સાંકડી ખોરમાં વલ્લભપુરના બાળકો ગોપી બને, સાડી પહેરે ને માથે મટકી લે અને પછી કે મટકા, જટકા, અટકા અને લટકા. હવે એની બધી લીલા છે, પણ અત્યારે કહેવાનો આપણી પાસે સમય નથી. તો 40 દિવસ જે સ્થળે જ્યાં લીલા થઈ હોય એ લીલા દર્શન વલ્લભપુર આપણને કરાવે. આ બધું લીલી પરિક્રમા સિવાય શક્ય નથી. એમાં અમે તો 50 વર્ષ પહેલાય કરી, 20 વર્ષ પહેલાય કરી, 10 વર્ષ પહેલાય કરી અને 8 વર્ષ પહેલાય કરી. પણ દિવસે દિવસે સગવડ વધતી જાય છે, સાનિધ્ય ઘટતું જાય છે. સવારના પૂરમાં અમારે 2 ડોલે પાણી નહીં થાય, અમે પૂરા પૈસા ભર્યા છે. વળે બીજું આવે, ઓલા સમિતિ વાળા કે બેન આજે પાણી ઓછો. એવું ના ચાલે, પૈસા નથી લીધા, કુકા લીધા છે. મને એક વૈષ્ણવ કહેતા હતા, અહીંયા દાદા બેસતા હતા ને, મેં કીધું કે નહીં નથી ખબર. એ કે એક પરિક્રમામાં એક વૈષ્ણવ એટલો ઝઘડો કરાવવા આવ્યા સમિતિમાં, અને જે ત્યાંથી પસાર થતા હતા ઝઘડા નવા જ આવ્યા તો અંદર ગયા. ઓલા બેને કોઈ દી જે જોયેલા નહીં, પૈસા જ ભરેલા, અને જે ઓલું અડધી ટૂંકી પોતળી અને ઉપર ખાલી ઉપરણો. ગરમી બહુ હતી એટલે ઓલા બેને કહેવાય આખો દિવસ અમારે ચલાવવા માટે 1 ડોલ પાણી છે, બીજી એક મોકલાવી દો. એટલે સમિતિ વાળા કે તમે ધીરજ રાખો, આટલું જોર જોરથી ના બોલો. તમને એક એટેન્ડર આપ્યો છે, એ તો હાવ ડબ્બા જેવો છે, એ તો હોઈ જાય છે બહાર, અત્યારે જ મોકલાવો. એટલે જે કીધું હા આવે છે, તમારો પાલ નંબર લખો ને નામ લખો. પાલ નંબર લખો, નામ લીધો, જે ડોલ ભરી મૂકવા ગયા. ઓલા બેન તો એ ખૂણામાં અહીંયા નહીં, ત્યાં તો 10 વૈષ્ણવ એ જેરાજ આપ. ઓલા બેન તો એ કે મેં ક્યાં જે આપને કહ્યું, તમે તો સમિતિ વાળાને. ના પૈસા તમે ભર્યા હોય, કોકા ન ભર્યા હોય એટલે અમારી ફરજ થાય છે દેવાને. અને આમે અમારાથી જે દોષ થાય એ લીલી પરિક્રમામાં વૈષ્ણવની સેવા કરીએ તો નિવૃત્ત થાય. તો આજ તો તમે મારા ઘણા બધા દોષ નિવૃત્ત કર્યા. ડોલ બરાબર જોઈ લ્યો, કાપો તો લોહી ન નીકળે. તો વ્રજમાં લીલી પરિક્રમામાં જો તમે વ્રજની દ્રષ્ટિથી જાઓ ને તો આનંદ, પણ સગવડની દ્રષ્ટિથી જાઓ તો સગવડમાં જે લેવા ગયા છો એ કાંઈ નહીં મળે. તો આ બધો આનંદ ક્યાં મળે? વલ્લભકુળ ભેગો વ્રજમાં પાલમાં મળે. લગભગ 20 વર્ષ પહેલા એક બેન હતા, રોજ ગાડી લઈને સવારે આવી જાય 9 વાગે, 9:30, 10 બધે જઈએ ને, જે આવે ને પેલા આવી ગયા હોય. આવે એટલે ચરણ ચાપે, એટલે જે કે લ્યો સિકંજી લ્યો, આમ લે. એટલે મને ઓળખાણ કરાવી કે આ બેન અહીંયા રહે છે, જતીપીરા હોટેલ કે મથુરા, મને બહુ યાદ નથી. અને રોજ 8, 8:30, 9 આવી જાય, પહોંચીને ઠાકોરજીને બધા સ્થળ જોઈને, અને રાત્રે વચનામૃત અને પ્રસાદ લઈને જાય, એટલે 11 વાગે ઘરે પહોંચી જાય. તમે તો અહીં રહેતા હો તો એ કાંઈ નહીં, અગવડ મારાથી નો સહન થાય. પછી ગયા એટલે જે કીધું એમને સગવડ જોઈએ છે બેન, એમને સાનિધ્ય નથી જોતું, એને રસ નથી જોતો, એને પૈસા આપ્યા છે ને એનું વળતર જોઈએ છે. જેને વળતર જોતું હોય એને સાનિધ્ય ન મળે, અને સાનિધ્ય મળે એને વળતર ન મળે. જેના મુખમાં ચામડું નામ નથી, એવા દુર્જનનું અહીં કામ નથી. કાને ગોકુળ જોશે, કાને મથુરા જોશે,
કાને રાસ રમવાને રૂડો વૃંદાવન જોશે, કાને નંદજી જોશે, કાને યશોદાજી, કાને મંગળા આરતીમાં વાલા વૈષ્ણવ જોશે, કાને ધૂતી જોશે, કાને ઉપરણા જોશે, કાને શણગાર ધરાવા રોડો મોર પીછ જોશે, કાને માખણ જોશે, કાને પેસરે જોશે, કાને ભોજન અરોગાવા તુલસી પત્ર જોશે, કાને ગેડી જોશે, કાને દડો જોશે, કાને ઉથાપન કરાવા નાની ચોપાટ જોશે, કાને ગાયો જોશે, કાને બછરા જોશે, કાને સંધ્યા આરતીમાં વાલી રજભૂમિ જોશે, કાને યમુના જોશે, કાને ચંદ્રાવલી જોશે, કાને સેન આરતીમાં વાલા રાધાજી જોશે, કાને ગોકુળ જોશે, કાને મથુરા જોશે, કાને રાસ રમવાને રોડ વૃંદાવન જોશે. નંદ યશોદા લાલ કે. આવી વ્રજભૂમિ, વ્રજનો એક એક પ્રસંગ, વ્રજના લીલા સ્થળીના કમળની એક એક કથા. એમાં તમે મધુવન જાઓ તો ત્યાં સામનેજીની લીલા, બાલકૃષ્ણ કુંડ આવો તો કેમ નામ પડ્યું એની લીલા, તાલવન જાઓ તો ધેણકાસુરને બળદેવજીએ માર્યું એની લીલા, બવલાવન જાઓ તો સજીવન ગાય કરી એની લીલા, કુમુદવન જાઓ તો કુમુદ અને કુમુદીની જે સેવા કરી એની લીલા, ગંગાસાગરની લીલા, કપિલ મુનિની લીલા, વૃંદાવન જાઓ તો વૃક્ષે વૃક્ષે વેણુ દારીને પત્રે પત્રે ચોટ પ્રભુ એની લીલા, બચવન જાઓ તો બચ બિહારી ને બચ વનની લીલા, ભાંડીરવાલ જાઓ તો બાર પ્રભુજીના મહાપ્રભુજીના બેઠક છે, એમને જે દૂધની લીલા કરી હતી છાછની એ, અને ભાંડીર બિહારી આખા દુનિયામાં વિશ્વમાં તોલકમાં સેથી પૂરતા રાધાજીના ઠાકોરજી આ એક જ સ્વરૂપ બિરાજે છે. એ દર્શન કરીને આપણે ધન્ય ધન્ય થઈ જઈએ. ભાંડીર કૂપ અષાઢ સુદ 14 ને દિવસે બધા જળાશયનું જળ અંદર આવે સફેદ દૂધ જેવું. બહાર જાઓ એટલે જમણા હાથ ઉપર બળદેવજીનું મુગટ, બહાર જાઓ સાવ એટલે તમે જુઓ તો બ્રહ્માજીએ ચતુર્મુખીને છે ઠાકોરજીને સામણીજીના ગુપ્ત વિવાહ. અરે મારા વાલા કોની વાત કરું, આ તો હું તો ભૂલી ગઈ કે હજી સત્સંગને વિરામ આપવાનો છે. તો વ્રજ છે. એ વ્રજ વૃંદાવન, એ નંદ ઉત્સવ, એ ગોકુળ ગામ, એ નંદ બાવા યશોદાજી, ગોપ ગોપી, ગૈયા બછરા, સખા સખીઓ, યમુનાજી ગિરિરાજી, એ અષ્ટ સખાઓ. કોની વાતો કરું તમને? એ માકડાની લીલા અજબ છે. માકડા ક્યારેય ઠાકોરજી જ્યાં સુધી ગોરસ માટે થઈને સાંકડી ખોરમાં ગોપીની મટકી ફોડે નહીં ત્યાં સુધી માકડા ગોપીના માણક માખણને સ્પર્શ પણ ન કરે. કેમ? ઠાકોરજી નથી આરોગ્ય, એટલે મારાથી ન લેવાય. અને આપણે તો વાંદરાથી મારા વાલા ન બોલાય. આપણે અથડામત લેતા જ નથી, કારણ કે ઠાકોરજી ઘરે નથી બિરાજતા. પછી દોડીએ મંદિરમાં. મંદિરમાં તમે જાઓ, ગુરુ ઘરની વાત નથી, ગુરુ ઘરે તો આપણને મળે, પણ બીજે હવે અન્ય માર્ગીઓ કેટલી સામગ્રી પધરાવી ગયા હોય, અન્ય માર્ગીઓ કેટલું દ્રવ્ય પધરાવી ગયા હોય, એ ભોગ ઠાકોરજી ના આવે, એ આરોગ્ય મારા વાલા ના આરોગ્ય, તો તમે શેનું અબરામત લ્યો છે? ઊંડું વિચારજો. તમારા ઘરે જો તમારા માથે તમારા ઠાકોરજી બિરાજતા હશે તો તમને જે આનંદ આવશે એ આનંદ
સર્વોદ્ધારકમાં નહીં આવે, ભક્તો ધારકમાં આવશે. આ જે સમૂહ વિવાહ હોય ને એટલે આપણને આમંત્રણ આપે કે એલા બેન આવજો, થોડું ઇન્કરિંગ કરજો. સારું, તો આપણે સાડી સારી પહેરીએ. તૃપ્તિ કે મમ્મી ઓલો સેટ પહેર્યો, એટલે આપણા ઘરે થોડા છે. મમ્મી વેણી, અરે બેન આપણા ઘરે નથી, ત્યાં તો ગામ આખાનું સમૂહ વિવાહ છે. એ જ વસ્તુ આપણા ઘરે આપણા ઠાકોરજીનો વિવાહ ખેલનું મનોરથ હોય કે પાટોત્સવ હોય, સાડીને શૃંગારને વેણીને કેવા તૈયાર થાય. કોઈ પૂછે આજે મારા ઠાકોરજીનો પાટોત્સવ છે, અને ત્યાં જઈ એમાં અડધા તો આપણે ઓળખતા ન હોય. એન્કરિંગ કરીએ એટલે કેવલા એન્કરિંગ વાળા બેન. તો મંદિરમાં તો બધું સમૂહનું છે મારા વાલા, અહીંયા આપણા એકલાનો છે. તો લીલામાં જાશું તે સમૂહમાં નહીં જઈએ. મંદિરમાં જેટલું ટોળું આવે છે કહેશે હાલો ઈલાબેન જાય છે હારવાર, અરે ઠાકોરજી કે ના ઈલાબેનને લઈ જાવ, આવું જ આગળ આગળ જવા દો, હાલો આપણે પાછા વયા જાય. બાપા આપણો હાથ પકડીને ન લઈ જાય કા. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી લીલાબા જાશું ત્યારે આપણો હાથ પકડીને 500% લઈ જશે. મંદિરો ઠાકોરજી થાકીને ઠ્યાં થઈ જાય, કેટલા લઈ જાય મારવાલા. તો બધી તો એવી અદભુત લીલાઓ, એક એક પ્રસંગ, એક એક લીલા સ્થળી. અરે સુરભી ગાય હોય કે કારી હોય કે ધોરી હોય કે પહેરી હોય, એક એક ગાયની લીલા છે. અણકોટમાં આવે છે ઘુમર ખેલી ગાય સબ ખિલાવન આએગી. શું લીલાની વાતો કરું મારા વાલા તમને. અરે નવ વિલાસ હોય ને એક એક ગોપીના ભાવથી ને ઠાકોરજી વૃંદાવનમાં બિરાજે ને આ સખીના ઘરે આ ભાવથી ને કોઈ લીલાનું વર્ણન કરું તમને. તો અત્યારે આપણાને વિરામ આપીએ. હવે વ્રજ ભયો મહર કે પૂત. નંદ ઉત્સવ ને જન્માષ્ટમી ગવાતું કીર્તન વ્રજ ભયો મહર કે પૂત. કોણે ગાયું? સુરદાસજી. જે લીલાના દર્શન સુરદાસજી કરે છે એ જ લીલાનું વર્ણન છે. કપડ કલ્પિત કોઈ કડીઓ બનાવતા નથી. હવે આગળ. એક ધાય નંદ ચૂપે જાય પુની પુની પાય પરી. એક આપુ આપુ હિમાજ હસી હસી આંખ ભરે. એક દધે રોચન અરુદુબ સબન કે શીસ ધરે. એક આંબર સબહી ઉતારી દેત નિશંક ખરે. ब्रज भयो महर के पूत सुनी यह बात खरी. હવે કે છે એક ધાય નંદ જુપે જાય. નંદ બાબા તો કેટલી જય ફૂમણા હતા, પણ વધામણી આપી છે એટલે દોડે છે હું પેલી જાઉં. એને વધામણીમાં કઈ જોઈતું નથી, એને તો ઠાકોરજી પધાર્યા એની વધામણી આપી છે. આજે વ્રજને સનાત કર્યું, આજે નંદ ઘેર આનંદ ભયો છે એટલે નંદ બાબાની પાસે દોડી. ધાય એટલે દોડી. પૂની પૂની પાય પર આમ આમ પગે લાગે કે બાબા આપણે ત્યાં આનંદ થયો છે, અમારા ઘરે છોકરો થાય, અમારા ઘરે બાળક આવે, અમારા ઘરે દીકરો થાય, જે આ જન્મ પૂરતો જ હોય. આપે તો અમારા જન્મ જન્મની ભાવના ભાંગે. આપણા ઘરે આનંદ થયો છે, આનંદનો આવિર્ભાવ હોય. અમારે ત્યાં તો પંચ માટીનો બનાવેલો લીલા પૂરી થાય એટલે જાય. આ તો કાયમ માટે 5000 વર્ષ પહેલા પ્રભુએ પ્રાગટ્ય લીધું. આજની તારીખમાં આખી દુનિયા તમે જુઓ કયા ભગવાનનો આવો ઉત્સવ થાય, જન્મોત્સવ કયા માતાજીનો થાય મારા વાલા. ગમે ધર્મમાં માનતા હોય, નંદ ઉત્સવમાં એને આવવાનું મન થાય ને થાય જ. એક જગ્યાએ કથા હાલતી હતી તો નંદ ઉત્સવની શરૂઆત થઈ. તો એક શેઠની ગાડી બગડી એટલે એને ફોન કર્યો કે ભાઈ તું આવી જા ને બીજી લેતો, હું બીજી ગાડી લઈને જાઉં ડ્રાઈવરને લઈ, તું મારી ગાડી લઈ જાય. તો અંદરથી અવાજ આવે નંદ કે આનંદ ભયો જય કનૈયા. મારથી શ્વાસ ને લેવાતું બોલાતું ને એટલે 1 વાર 2 વાર 3 વાર
શેઠે કોઈ કથા સાંભળી જ નહોતી. શેઠાણીજી કઈ કઈ થાક્યા હતા. એ કે આજે ગાડી આવશે, વાર છે, લાવ જો તો ખરો. હા, આનંદ ક્યાં છે? નંદ ઘેર આનંદ ભયો. ઈ કે દીકરો થાય, દીકરી આવે. આ આનંદ કેવી રીતે આવ્યો? અંદર ગયા. પુરુષો ને સ્ત્રીઓ ને કોઈને દેહનું ભાન નહીં ને માખણ ને મિશ્રી ને ગોરસ ઉડે ને સૂકા મેવા ઉડે ને બધા લૂંટાવા વાળા હતા, લેવા વાળા કોઈ નહોતું. શેઠા ફાટી આંખે જોઈ રહ્યા. હવે ઓલાનું મોબાઈલમાં ફોન આવે, હું આવી ગયો છું, હું આવી ગયો, ચાવી લાવો. અહીંયા ક્યાં શેઠ ને ભાન? દેહાનું બોલી અંદર વયા ગયા. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કે, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ. એટલે શેઠ તો એવા કીચ ભરાઈ ગયો, એવો માખણ મિશ્રી ને ઓળખાય એવા નો રહ્યા. હવે નંદ ઉત્સવ બધાએ કીધું કે હવે પૂરો થયો, બધાએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લ્યો. શેઠ નાચે જ રાખ, આંખો બંધ, કોઈ દેહાનું ભાન નહીં. જે ઓળખી ગયા, ઓહો, એને કીધું ઉપર લાવો, એના ઉપર હું જળ છાંટું. જળ છાંટ્યું. મંજાભાઈ શેઠ અહીંયા વાત કરી, જે મને બહાર શું માટે લાવ્યા? બહાર ઉભો ત્યારે એવું થતું હતું, આનંદ કેવો હશે, ક્યાંથી પ્રગટ થયો હશે, એ આનંદને બધા કેવી રીતે નિહાળતા હશે. જોવા પરીક્ષા કરવા આવ્યો હતો અને દેહાનું ભાલ ભૂલી ગયો. અને મેં જે જોયું, આનંદનું વર્ણન ન થઈ શકે. આનંદ મહેસૂસ કરી શકાય, આનંદને માણી શકાય, આનંદને જાણી શકાય, આનંદનું વર્ણન ન થઈ શકે. મહારાજ, આયા કથાને વિરામ આપો એટલે કાલથી આપણા ઘરે આવી જવાનું છે. અને જ્યાં સુધી હું જીવું છું, જ્યારે તમને કથા કરવાનું મન થાય તો આપણા ઘરે કરવાની, બીજે ક્યાંય નહીં. હું હવે માંડ માંડ કાંઠે આવ્યો છું. સંસારમાં છપછપિયા કરતો હતો એટલે ન તો પેલે પાર કે ન તો આ પાર. શેઠાણી કઈ કઈને જીભના કુચ્ચા વળી ગયા, પણ ન અમારા ઘરે બિરાજતા અમારા ઠાકોરજીના દર્શન કર્યા કે ન શેઠાણી ભેગો ક્યારેય ભાગવત સાંભળવા ગયો. તો આ નંદ આવો છે, નંદલાલ, જે ઓળખી જાય એ પામી જાય, અને જે સંશય કરે એનો વિનાશ થાય. તો અહીંયા કે છે નંદ બાબાના હરખ કરે છે. અરે બાબા, આટલી ઉંમરે તમારે ત્યાં આનંદ થાય. બાબા, આહા કેવો આનંદ છે, આવું તો અમે ક્યાંય જોયું જ નથી. આ કેવા લાલજી, ક્યારે જુઓ તો ખરા મારા વાલા, કેવા પલ્લામાં ઝૂલે છે ને અંગૂઠ મોઢામાં મૂકે છે ને યશોદાજી હરખાય છે ને ગોપીઓ આવે છે ને જબલા લાવે છે ને ગોપ બધા ઉપર, એક ઉપર, બે, ચાર ઉપર થઈને ઠાકોરજીને દર્શન કરે છે ને નંદા સુનંદા બે ભેટ માટે કાંઈક માગે છે ને. બાબા, તમારા નસીબની તો શું વાત કરવી. હવે કે છે એક આપું આપું એ માંજી હસી અંક ભરે. હવે નંદ બાબાના ચરણ સ્પર્શ કર્યા, વાલ કર્યું, તે બીજી હસી એના સામે આ હસવા માંડી અને એકબીજાના ભેટ કરી લીધી, ભેટી પડ્યા. જાણે ઠાકોરજી ભેટતા હોય આનંદ થયો, કારણ કે આની અંદર એ આવેશ કોનો હતો? ઠાકોરજીનો. અને સામેવાળામાં પણ આવેશ કોનો હતો? ઠાકોરજીનો. તો એ ભેટા એની ભાન ન રહ્યું અને ઠાકોરજીને પામી ગયા. એક દધી રોચન અરુદૂપ સબન કે શીશ ધરે. હવે કે છે માથે જે માટ લઈને આવ્યા છે ને એનું અંદર ઓલું પધરાવી દે છે, પણ એકબીજાને ખબર પડવા દેતા નથી. એક અંબર સમહી ઉતારી દે તની શંખરે. એટલા બધા કપડા દધી દૂધથી ચીકચીકાટ થઈ ગયા કે ચોડી હારે ચૂંદડી ચોંટી ગઈ. એટલે પાછળ વાળી ખેંચી, એ તું છો? ઓલું ખેંચી એટલે ચૂંદડી નીકળી ગઈ. ઓલી કે જવા દે ને, મારે ચૂંદડી, હું મારો ચૂંદડીનો પહેરાવનારો તો આવ્યો. આવું આવું કાનજી મારે મંદિરીએ
જો તમારી વાટડી મેં તો ઓઢી ઓ સાંભળ્યા પ્રેમે તમારી કાટડી એટલે ચૂંદડી. તો કહે છે ઉતારી દે નિશંક ખરે, કોઈ સંશય થતો નથી. ઠાકોરજીમાં જે પડી જાય ને એને કોઈ ભક્તાણી કે, એની કોઈ પાછળ વાતો કરે, એની નિંદા કરે. મીરાબાઈની કેટલી નિંદા લોકો કરતા, કોઈ જવાબ ન દે, હસીને નીકળી જાય. એકવાર એક બેન પડી આવી, એ કે આજ તો જેટલા રસ્તા મળે બધા પાડ દો. આખો દી મીરાની પાછળ પડ્યા છે. મીરા ભગવત ભક્તિ સિવાય કરે જ શું? એને રસ છે બીજો, એના કપડા જુઓ, એનો એક તારો જુઓ. એ ભગવત મંડળીમાં બેસે છે. નીકળ્યા એટલે ચોક ઉપર આવ્યા, ત્યાં છોકરા ઉડાડવા માંડ્યા. ભક્તાળી નીકળી, આવી રાજરાણી હોય. બીજા ચોકે આવ્યા, મીરાને નાચતા સિવાય આવડે છો. ત્રીજા એમ કરતા 3-4 ચોક ગયા ને એટલે મીરાને કીધું એ આને જવાબ દે. મીરાએ હાથ પકડો, હાલ. ઓલી કે ઊભી રહે, ઊભી રહે. મીરા હું જવાબ દઉં. મીરા એક વાક્ય કીધું, સાંભળ, હું રોજ આ બધા ચોક વટાવું ને રોજ લોકોના સંશયને દૂર કરું, એટલો સમય મારો બગડે કે ના બગડે? તો કે હા. તો કે એટલી વાર ભગવત નામ છૂટે કે ના છૂટે? કે હા. એટલી વાર હું વિમુખ થાવ કે ના થાવ? તો કે હા. તો શું કામ હું કોઈની ગાળોના જવાબ આપું? ઓલી બે હાથ જોડે લીધા. મીરા તારી ભક્તિને દંડવત છે, તો કોઈ નિંદો કોઈ વંદો જે કરવો એ કરો. એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, દૂજો ના કોઈ. આજે એક બેને મોકલાવી દીધું પુસ્તક ભક્તિ પોષણ, દયારામબાઈ નું જે ડભોઈ ના હતા. હવે આ કીર્તન પૂરું થાય એટલે આપણે ચાલુ કરીએ, બરાબર? બોલો વલ્લભાધીશ હરિરાય વાંગ મુક્તા. સેવા વિધિ, સેવા વિધિ સમગ્રોપી કર્મેણે વિલિગૃહ્યતે પ્રકારોત્તમતઃ પૂર્વ ભૂતો સેવા વિધિ હતી. ગુજરાતી. સમગ્ર સેવા વિધિ પણ અનુક્રમે લખવામાં આવે છે. સેવાને અંગે જે જે કાંઈ કરવાનું છે તે સર્વ લખાય છે. પેલા ઉત્તમ પ્રકારે મૂર્તિની સેવા કરવા સંબંધમાં કહેવામાં આવે છે. ભગવત સ્વરૂપની ઉત્તમ પ્રકારની સેવા કરવી જોઈએ. એ તાર શરૂઆતમાં આપણે ભાવ ન હોય એટલે મૂર્તિની રીપે કરતા હોય, પછી ભાવ એ તો વધે, પછી કોઈ ન કે તો ઉત્તમ પ્રકારની થાય. આપણા ઘરે ઠાકોર આવ્યો ત્યારે આપણે ક્રિયા કરતા હતા. 6:20 જગાડવાના, 7:15 અનુસર કરી જ દેવાનું, બસ. ઘડિયાળના કાંટે પ્રભુને પ્રેમ કરતા હતા. પ્રભુ ક્યાં તો વાગે છે હારા કાંટા, એને વ્યવસ્થા કરી લીધી. પ્રભુમાં એટલું સામર્થ્ય છે. એક બેન કે મારા ઘરે કોઈ બધા જુદા જુદા માનવા વાળા, તોય બેન ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એટલે અમારે એલા બેન 2 રૂમ રસોડું, તો મારા ઠાકોરજીના જાપીજીમાં હું રાખું. એટલે મારા સાસુ એ કે જાપીજીની બાજુમાં. એટલે મેં કીધું બા તમારું મંદિર છે ને એમાં રાખો. ના તાર કાનુડાની બાજુમાં હોય બેન ગમે ને. અલા ભાઈ નથી ગમાડવું. પ્રભુ કેવી વ્યવસ્થા કરે છે એનો દાખલો. હવે મારા સાસુને ગામડે જવાનું થયું, જમીન વેચવાની હતી થોડી, અને નળનું નામ ને બધું નંખાવાનું હતું. એટલે મારા સાસુએ કીધું કે નીમુ, હું ગામડે જાઉં 6-8 મહિના થાય, તું મારા ઠાકોરજી અરે તું મારા માતાજીને સહી કે ના હું નહીં કરી શકો. નહોતા પૂછતા ત્યારે કરતી હતી. હવે હું તો કે તું ભેગી લઈ જાય તો અમે કેમ ન લઈ જાય? હવે કોઈ દી તમે જોયું માતાજી કોઈ ભેગા લઈ જાય? આ દેખાદેખીની વાત કરવી છે મારે. પછી કહેલા બેન એને તો મોટો સાલ્લો લીધો રેસભાઈ અંદર વેડો ટાને, આપણે ચાપીજી હાથમાં લઈને એમ લીધા. એ કે હું ગામડે જાઉં છું, અમે અમારી સેવા કરીએ ને. અગરબત્તી મારવાને કે લઈ આવો, ધૂપ લઈ આવો, દીપ લઈ આવો, બધું લઈ ગયા. પછી કે 15 દી પછી ફોન આવ્યો. એ કે આ તો કેટલા દી રોકાવાનું કાંઈ ખબર નહીં. વહુને પૂછ્યું
અન્નકૂટ આવે છે તો અમારા માતાજીને ધરાવાય? ઓલી કે તમારા માતાજીને મને ખબર ન પડે, અમારા ઠાકોરજીને ધરાવાય. પછી તો બધા એને બોલ બોલ કરે. હવે આને સવારે આટલું બધું સ્વરૂપ, હવે પેલા એ કઈ સ્નાન કરાવવાનું કે એવું કઈ નહોતા. આનું જોઈને એને થતું હું કરું. હવે થાકવા માંડ્યા, મારી જેવા ઉંમર ના હોય તો અઠવાડિયા પછી ખાલી દીવો ધૂપ. પછી તો કે વહુને ફોન કર્યો, એ કે બેટા મારાથી થતું નથી તો તાર ગુરુદેવને પૂછ ને, આ માતાજી ક્યાં પધરાવું? વહુ કે ભલું થયું ભાગી જજા. નિરાતે બસ સુસરી ગોપાલ. જો પ્રભુ પધાર્યા આખો રૂમની પોતાની વ્યવસ્થા કરી લીધી. એટલે કે આપણે ત્યાં ગામમાં નદી ત્યાં પધરાવી દીધા. પછી કે મને દોષ નહીં લાગે ને કે બા તમે તો કીધું તું. 3-4 મહિના થયા, કામ પતી ગયું એટલે આવ્યા. એ કે હું ત્યાં ઠાકોરજીની સેવા. એ કે ના, બ્રહ્મ સંબંધ વિના ન કરાય. એ કે અપાવડાવી દે ને. સાસુ સસરાએ બીજે બે લીધું. હવે કેલાબેન સખડી ધરાવીએ તો હું અમારો રૂમ ઓલું પેન્ટ હાઉસ છે એટલે ઉપર છે, એટલે ઠાકોરજી ત્યાં, રસોઈ નીચે થાય. એ તો ભારે સરે છે કે તમારે જેમ. હવે એ તો એકવાર ચડે પછી તો અમે બેલ રાખી છે, એટલે બેલ એ મારે તો હું નીચે હા કહું, હું મારું તો એ કે. હવે કે છે આપણે 8 એમની સેવા કરીએ. જે માતાજીમાં માનતા હતા એ હવે તો ઠાકોરજી પધારે પછી પોતાની વ્યવસ્થા કરે છે. એમાં કોઈ શંકા નહીં. શાન વલ્લભાધીશ સુમતિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. દ્રૌપદીની કરુણા. હવે બાંધીને તો લઈ આવ્યા, ઓલા બલીને બકરું લઈ આવે એમ. ઠાકોરજીએ કહ્યું વધ કરી નાખ, પણ આ ધર્મને જાણતો તો અર્જુન, અને દ્રૌપદી પાસે લાવીને મૂકી દીધો. હવે કે છે ઉવાચ ચા સત્ય બંધના નયનમ સતી મોચ્યતા મે સબ્રાહ્મણો નિતરામ ગુરુ સરહસ્યો ધનુર્વેદ સવિસ ગોપી સંયમ અસ્ત્રાગ્રામસ્ય ભવતા શિક્ષોતો યદનુગ્રહાત. અર્થ અશ્વત્થામાને આ પ્રમાણે પશુની જેમ બાંધીને લાવવામાં આવ્યો, તે પણ દ્રૌપદીજીથી સહન ન થયું, અને એમણે કહ્યું આ બ્રાહ્મણ હંમેશા ગુરુ છે, માટે ને છોડી દો. વળી સરહસ્ય ધનુર્વિદ્યા અને અસ્ત્રોને છોડવાને અને ઉપચાર કરવા ઉપર અસ્ત્રોના સમૂહનો આપ દ્રોણાચાર્યજી પાસેથી શીખ્યા છો. સુબોધિનીજી ઉવાચ એટલે અશ્વત્થામાનું બહારનું દુઃખ દૂર કરવા દ્રૌપદી બોલ્યા, અસહનથી બીજાનું દુઃખ જોઈ પોતે દુઃખી થાય તેવા દેહ ધર્મ કરતા ધર્મ મહાન છે. માટે દ્રૌપદીજીમાં કૃપાની અધિકતા બતાવી. સતીપથથી બતાવ્યું છે કે દ્રૌપદી જ ધાર્મિક સ્વભાવવાળા ના હતી. પતિ જો ધર્મના માર્ગમાંથી વિચલિત થયો હોય તો તેણે પણ સાચા ધર્મનો ઉપદેશ આપે. કોણ? દ્રૌપદીને. જો ભારતમાં ધર્મ પત્ની કહેવાય, ફોરેનમાં વાઇફ કહેવાય. કાયમ માટે ઝઘડવા તૈયાર એને કહેવાય વાઇફ. અને ધર્મ પતિને ધર્મ તરફ વાળે એ ધર્મ પત્ની. પતિ જો ધર્મના માર્ગમાંથી વિચલિત થયો હોય તો એને પણ સાચો ધર્મનો ઉપદેશ આપે, સમજાવે. તે સતી દ્રૌપદીજીએ 6 અંગો સહિત ધર્મ કયા. મુચ્યતામ છોડી દો. મુચ્યતામ પદનું પુનરાવર્તન એટલા માટે કર્યું છે કે બાબતમાં કોઈ સંદેહ ન રહે અને તરત છોડી મૂકવામાં આવે. તેનું કારણ એ બ્રાહ્મણ, આ બ્રાહ્મણ છે પતિ મૂક્યું છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે એક પુરુષમાં ઘણા ધર્મો રહેલા હોય, તેમાં પણ જે સૌથી મોટો ધર્મ હોય એને આદર આપવો જોઈએ. દેહ ધર્મનું અંગ છે, તેમાં ગૌણ છે, તેથી ગૌણ છે, અને ધર્મ મુખ્ય છે. દેહના વિચારથી અસ્વસ્થામાં પ્રત્યે દુશ્મનાવટ છે. આત્માથી નથી. મારા પુત્રોને મારી નાખ્યા વગર કારણે, વગર યુદ્ધે, એટલે દુશ્મનાવટ છે. હવે કે છે
પણ ધર્મના વિચારથી બ્રાહ્મણ ધર્મનું મૂળ છે, તેથી દેહ કરતાં પણ બ્રહ્મત્વ બળવાન છે. એમ ધર્મમાં મૂળ તો ગુરુ છે. તે ગુરુ ભગવત રૂપ છે. ગુરુ એટલે મોટો, લઘુ એટલે નાનો. આપણા ગુરુ કેટલા બધા મહાન છે. તો અહીંયા શું કે છે? ગુરુ ભગવત રૂપ છે. ઠાકોરજી ગુરુમાં કોઈ ભેદ નથી. જે ભેદ રાખે એ અસુર સમજવું. અને બ્રાહ્મણ ભગવાનનું મુખ હોવાથી બ્રાહ્મણ ગુરુ છે. એટલે લૌકિક ઉપદેશ આપનાર ગુરુ કરતા ભગવાનના ગુરુ પ્રમાણમાં બ્રાહ્મણમાં અત્યંત ગુરુપદ હોવાથી નિતરામ ગુરુ હું હંમેશા મદદરૂપ છે એમ કહ્યું છે. અર્જુન કદાચ વિચારે કે ધર્મમાં નીતિનો વિરાદ આવે તો તે ધર્મ દુર્લભ ગણાય, માટે દ્રૌપદીજી એનો અવિરોધ બતાવી લૌકિક ન્યાયથી પણ અશ્વત્થામા ગુરુ છે એમ બતાવે છે. સાંભળો હવે શું વિચારે દ્રૌપદીજી. વિસર્ગ એટલે અસ્ત્રોને છોડવાની વિદ્યા, ઉપસંયમ એટલે અસ્ત્રોને ઉપસંહાર કરવાની વિદ્યા. દ્રોણાચાર્ય આ વિદ્યા પોતાના પુત્રને પણ બતાવી ન હતી. બોલો કેટલું બધું શિષ્ય પ્રેમ ગુરુ દ્રોણના, કે પોતાના પુત્રને ના શીખવાડી, પણ કોને શીખવાડી હતી? અર્જુનને. એટલે અસ્ત્રોને ઉપસંહાર કરવાની વિદ્યા. દ્રોણાચાર્ય આ વિદ્યા પોતાના પુત્રને પણ ભણાવી ન હતી, તે તેમણે ભણાવી છે. તેમજ બ્રહ્માસ્ત્ર વગેરે પણ કૃપા કરી બતાવ્યા હતા. આ વિદ્યા માત્ર પાઠ ભણાવવાથી આવતી નથી, પણ ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે. તે બતાવવા યદનુગ્રહાત પદ મૂક્યું છે. આ પદનું ભણાવવાથી પણ ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય તે બતાવવા યદનુગ્રહાત પદ મૂક્યું છે. કદાચ અર્જુન કહે કે મને વિદ્યા શીખવનાર દ્રોણાચાર્ય આ નથી, ત્યાં દ્રૌપદી કહે છે બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. वेक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વિલાસવરાજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો. साधन और नहीं आकली में जासो या निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो. दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. નંદ ઉત્સવની સર્વે વત્સવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. જા જા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.